આપણે હવે મોડ્યુલ 7માં પ્રવેશ કરી રહ્યા છીએ વેચાણ અને માર્કેટિંગ મેનેજમેન્ટ. આપણે ઘણા વખત સારું ઉત્પાદન બનાવીએ છીએ પણ યોગ્ય રીતે વેચાણ અને માર્કેટિંગ ન હોવાને કારણે કમાણી ઓછી થઈ જાય છે. વેચાણ એટલે ઉત્પાદન અથવા સેવા ગ્રાહક સુધી પહોંચાડવી અને માર્કેટિંગ એટલે ગ્રાહકને આકર્ષવા અને તેમને ખરીદવા માટે પ્રેરિત કરવું. આ મોડ્યુલમાં આપણે શીખીશું કે કેવી રીતે યોગ્ય ગ્રાહક સુધી પહોંચવું, કેવી રીતે વેચાણ વધારવું અને આપણા નાના વ્યવસાયને આગળ વધારવું. આ મોડ્યુલમાં આપણે વેચાણ અને માર્કેટિંગ મેનેજમેન્ટના મુખ્ય ભાગો સમજવાના છીએ. સૌપ્રથમ વેચાણ મેનેજમેન્ટ અર્થાત કેવી રીતે આપણા ઉત્પાદનનું વેચાણ અસરકારક રીતે કરવું. બીજું માર્કેટિંગ મેનેજમેન્ટ, જેમાં આપણે શીખીશું કે ગ્રાહકો સુધી કેવી રીતે પહોંચવું અને તેમને આકર્ષવા. ત્રીજું વેચાણ અને માર્કેટિંગનું એકીકરણ અર્થાત બંને સાથે મળીને કેવી રીતે કામ કરે છે. આગળ પ્રદર્શન માપન અને વિશ્લેષણ, જેથી આપણે જાણી શકીએ કે આપણું કામ કેટલું સફળ છે. પછી ગ્રાહક સંબંધ વ્યવસ્થાપન, જેમાં ગ્રાહકો સાથે લાંબા સમયનો સારો સંબંધ બનાવવાની રીતો શીખીશું. અને અંતમાં માર્કેટિંગની અસરકારકતા કેવી રીતે માપવી, જેથી આપણે સમજીએ કે આપણા પ્રયત્નોનો સાચો પરિણામ શું આવે છે. હવે આપણે વેચાણ મેનેજમેન્ટ વિશે સમજીએ. સૌપ્રથમ વેચાણ આયોજન. આમાં આપણે વેચાણ માટેની વ્યૂહરચના બનાવીએ છીએ, લક્ષ્યો નક્કી કરીએ છીએ અને અંદાજ લગાવીએ છીએ કે કેટલું વેચાણ થશે. બીજું સેલ્સ ટીમ મેનેજમેન્ટ. વેચાણ સારી રીતે થાય તે માટે યોગ્ય લોકોની ભરતી, તાલીમ અને સંચાલન જરૂરી છે. ત્રીજું વેચાણ પ્રદર્શન ટ્રેકિંગ. આપણે ટીમ અને વ્યક્તિગત વેચાણ પર નજર રાખીએ છીએ અને જરૂરી હોય ત્યારે માર્ગદર્શન અને સુધારા માટે સૂચનો આપીએ છીએ. આગળ સેલ્સ ટેરિટરી મેનેજમેન્ટ. વેચાણને વધુ અસરકારક બનાવવા માટે અલગ અલગ વિસ્તારોમાં કામ વહેંચવામાં આવે છે. અને અંતમાં વેચાણ પ્રોત્સાહનો. સેલ્સ ટીમને વધુ પ્રેરણા મળે તે માટે ઇનામ અને પ્રોત્સાહન આપવાનું મહત્વપૂર્ણ છે. આ તમામ બાબતો મળીને વેચાણ મેનેજમેન્ટને મજબૂત બનાવે છે. હવે આપણે માર્કેટિંગ મેનેજમેન્ટ સમજીએ. સૌપ્રથમ બજાર સંશોધન. અહીં આપણે ગ્રાહકોની જરૂરિયાત, તેમની પસંદગી અને બજારમાં શું ટ્રેન્ડ ચાલે છે તે સમજીએ છીએ. બીજું ઉત્પાદન વિકાસ. ગ્રાહકની જરૂરિયાત મુજબ નવા પ્રોડક્ટ અથવા સેવા બનાવવી અને બજારમાં રજૂ કરવી. ત્રીજું કિંમત નિર્ધારણ વ્યૂહરચના. બજારની માંગ અને સ્પર્ધાને ધ્યાનમાં રાખીને યોગ્ય કિંમત નક્કી કરવી. આગળ પ્રમોશનલ પ્રવૃત્તિઓ, જેમ કે જાહેરાત, ઓફર અને માર્કેટિંગ કેમ્પેઇન દ્વારા વધુ ગ્રાહકો સુધી પહોંચવું. અને અંતમાં બ્રાન્ડ મેનેજમેન્ટ. આપણા બ્રાન્ડની સારી છબી બનાવવી અને બધા માર્કેટિંગ પ્રયત્નોમાં એક સરખો સંદેશ આપવો. આ બધું મળીને માર્કેટિંગને મજબૂત બનાવે છે અને વેચાણ વધારવામાં મદદ કરે છે. હવે આપણે સમજીએ કે વેચાણ અને માર્કેટિંગ કેવી રીતે સાથે મળીને કામ કરે છે. સૌપ્રથમ સંરેખણ. વેચાણ અને માર્કેટિંગ ટીમો એક સરખા લક્ષ્યો તરફ કામ કરે તે બહુ જરૂરી છે. બીજું લીડ મેનેજમેન્ટ. ગ્રાહકો કેવી રીતે મળે તેમને ઓળખવા અને માર્કેટિંગથી વેચાણ સુધી યોગ્ય રીતે પહોંચાડવાની પ્રક્રિયા બનાવવી. ત્રીજું ગ્રાહક સંબંધ વ્યવસ્થાપન એટલે કે CRM. આમાં આપણે ગ્રાહકો સાથેની તમામ માહિતી અને સંબંધોને ટ્રેક કરીએ છીએ, જે વેચાણ વધારવામાં અને ગ્રાહકોને લાંબા સમય સુધી જોડવામાં મદદ કરે છે. હવે વાત કરીએ પ્રદર્શન માપનની. મુખ્ય પ્રદર્શન સૂચકાંકો KPIs દ્વારા આપણે જાણીએ છીએ કે આપણું વેચાણ અને માર્કેટિંગ કેટલું અસરકારક છે. ડેટા એનાલિટિક્સ દ્વારા ગ્રાહકોની વર્તણૂક અને બજારના ટ્રેન્ડ્સ સમજીએ છીએ. અને અંતમાં વેચાણ અને માર્કેટિંગ મેટ્રિક્સ, જેમ કે રૂપાંતરણ દર, ગ્રાહક મેળવવાનો ખર્ચ અને ગ્રાહકની લાંબા સમયની કિંમત, આ બધું માપીને આપણે વધુ સારું નિર્ણય લઈ શકીએ છીએ. આ રીતે એકીકરણ અને માપનથી આપણું બિઝનેસ વધુ મજબૂત બને છે. આખરે આપણે સમજીએ કે માર્કેટિંગ કેટલું અસરકારક છે તે કેવી રીતે માપવું. સૌપ્રથમ કી પરફોર્મન્સ ઇન્ડિકેટર્સ એટલે કે KPIs. આ દ્વારા આપણે જાણી શકીએ છીએ કે અમારી માર્કેટિંગ ઝુંબેશ કેટલી સફળ રહી છે. બીજું એનાલિટિક્સ અને રિપોર્ટિંગ ટૂલ્સ. આ સાધનોની મદદથી આપણે ડેટા આધારિત માહિતી મેળવી શકીએ છીએ અને સમજીએ છીએ કે શું કામ કરી રહ્યું છે અને શું નથી. ત્રીજું અનુકૂલન અને પુનરાવૃત્તિ.
માર્કેટિંગના પરિણામોમાંથી શીખીને આપણે સતત સુધારા માટે નવી વ્યૂહરચનાઓ અપનાવીએ છીએ. આ સમગ્ર મોડ્યુલ દ્વારા ખાસ કરીને મહિલા ઉદ્યોગ સાહસિકો વેચાણ અને માર્કેટિંગ મેનેજમેન્ટને વધુ સારી રીતે સમજી શકે છે અને સ્પર્ધાત્મક બજારમાં સફળતાપૂર્વક આગળ વધી શકે છે. હવે આપણે ગ્રાહક સંબંધ વ્યવસ્થાપન વિશે સમજીએ. સૌપ્રથમ, સંબંધોનું નિર્માણ. ગ્રાહકો સાથે મજબૂત અને વિશ્વાસપૂર્ણ સંબંધ બનાવવો ખૂબ જ મહત્વનો છે, કારણ કે સંતુષ્ટ ગ્રાહક ફરીથી ખરીદી કરે છે. બીજું, ગ્રાહક સેવા. ગ્રાહકોને સારો અનુભવ આપવો અને તેમની સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ કરવું આપણા વ્યવસાય માટે ખૂબ જ જરૂરી છે. ત્રીજું, ગ્રાહક પ્રતિસાદ. ગ્રાહકો શું કહે છે તે સાંભળવું અને તેમના સૂચનોને આધારે ઉત્પાદન, સેવા અને માર્કેટિંગમાં સુધારા લાવવું. આ રીતે સારા ગ્રાહક સંબંધો બનાવવાથી વ્યવસાય લાંબા સમય સુધી સફળ રહે છે. મોડ્યુલ 7 પૂર્ણ કરવા બદલ આભાર.